કલ્પૂસ હોમ ટેસ્ટમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું એક ગુજરાતી સ્વીટ ડીશ। તેના માટે મેં 2 વાટકી તુવેરની દાળને સરસ એવી પાણીથી ધોઈને પલાળી રાખી હતી અને કુકરમાં 3 વિસલ કરી લીધી છે। તમે જોઈ શકો છો આપણી દાળ સરસ એવી લચકા પડતી બફાઈને રેડી થઈ ગઈ છે। આપણે તેને એક કડાઈમાં ટ્રાન્સફર કરી લઈશું અને પછી તેમાંથી આપણે 1 વાટકી દાળને અલગ કાઢી લઈશું। પછી તેનો ઉપયોગ કરીશું આપણે। પછી મિશ્રણમાં 1 વાટકી જેટલી ખાંડ નાખી દઈશું। ખાંડ થોડી એવી ઓગળે ત્યાં સુધી આપણે તેને કન્ટિન્યુ ચલાવતા જઈશું અને થવા દઈશું। તમે જોઈ શકો છો તમારી દાળ સરસ એવી થઈ ગઈ છે। પછી મેં 5 થી 6 આખા કાળા મરી અને ઇલાયચીને વાટી લીધી છે। મરીને મેં અધકચરા ક્રશ કરી લીધા છે। તે મિશ્રણમાં આપણે નાખી દઈશું અને તેને કન્ટિન્યુ ચલાવતા જઈશું તેથી આપણું મિશ્રણ ચોંટે નહીં। તમે જોઈ શકો છો મારું મિશ્રણ રેડી થઈ ગયું છે। મારી આ ટ્રીક છે, જમે તો ઊભો રહે ત્યાં સુધી તમારે તેને થવા દેવાનું। તમે જોઈ શકો છો મારું મિશ્રણ સરસ એવું રેડી થઈ ગયું છે। તેને આપણે એક થાળીમાં કાઢી લઈશું અને ઠંડુ થવા દઈશું। પછી મેં એક બાજુ લોટને પણ બાંધી લીધો હતો। લોટમાં આપણે ખાલી મોવણ નાખીને લોટને બાંધી લેવાનો, તેમાં મીઠું નહીં નાખવાનું। આપણો લોટ સરસ એવો બંધાઈ ગયો છે અને આપણું મિશ્રણ પણ સરસ એવું ઠંડુ થઈ ગયું છે। તેમાંથી આપણે વેડમી બનાવીને રેડી કરીશું। મેં લોટમાંથી એક મીડિયમ સાઇઝનો લુવો લઈ લીધો છે। તમારે જેવી મીડિયમ કે મોટી નાની વેડમી બનાવી હોય તેવી તમે બનાવી શકો છો। મેં નાનો લુવો લઈને ઉપરથી થોડો કોરો લોટ ભભરાવી દઈએ અને સરસ એવી મીડિયમ સાઇઝની રોટલી વણીને રેડી કરી લીધી છે। મારી રોટલી વણાઈ ગઈ છે। પછી તેમાં 1 થી 1.5 ચમચી જેવું આપણે મિશ્રણને ભરીશું। તમારે બહુ મિશ્રણ વધારે નહીં ભરવાનું, નહીં તો તમારી વેડમી ફાટી જશે। અને તમે જોઈ શકો છો હું રાઉન્ડ કરતા જઈને સરસ એવો રોલ વાળી લીધો છે મેં અને ઉપરનો જે વધારાનો લોટ હોય તેને સરસ એવો પ્રેસ કરતા જઈને ઉપરથી તમારે કાઢી લેવાનો। તમે જોઈ શકો છો કે હું કેવી રીતે વાળી રહી છું। ઉપરનો આપણો લોટ કાઢી લીધા પછી તેને ધીમા હાથે પ્રેસ કરી દેવાનું અને થોડું એવું દબાવતા જઈને તમારે થોડી વાર માટે તેને હાથની મદદથી પ્રેસ કરીને થોડું મોટું કરી લેવાનું। પછી તમારે વેલણની મદદથી વણી લેવાનું। મેં મોટું થોડું કરી દીધું છે અને ઉપરથી થોડો એવો કોરો લોટ ભભરાવીને આપણે તેને ફરી વણી લઈશું। તમારે ધીમા હાથે હળવા હાથે ધીમે ધીમે તેને વણી લેવાની। તમે જોઈ શકો છો આપણી વેડમી સરસ એવી વણાઈ ગઈ છે અને એક બાજુ મેં તવીને પણ ગરમ કરવા માટે મૂકી દીધી હતી અને વેડમીને મેં તેમાં નાખી દીધી છે। પછી ઉપરથી ચોફે આપણે ઘી પાડીશું અને વેડમી એક બાજુ સરસ એવી ચડે પછી તેને પલટાવી લઈશું। ધીમાથી તેને પલટાવી લેવાની અને પછી બીજી બાજુ પણ સરસ આપણે ઘી નાખી દેવાનું। વેડમીમાં સરસ વધારે પડતું ઘી હોય તો જ વેડમીનો ટેસ્ટ ખૂબ સરસ એવો આવે છે। તમે જોઈ શકો છો મારી વેડમી બનીને રેડી થઈ ગઈ છે। મેં બીજી વેડમી પણ એ જ પ્રોસેસથી બનાવીને રેડી કરી લીધી છે। આપણી ગરમા ગરમ વેડમી રેડી છે। ઘીથી લચપચ આપણે તેને સર્વ કરીશું। મેં વેડમી ભાત સાથે ભભરી દાળ અને કઢી જોડે સર્વ કરી છે। તમે જોઈ શકો છો આપણી ગરમા ગરમ ગુજરાતી થાળી રેડી છે। તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો। તમારો ધન્યવાદ। જય માતાજી।